આગામી 7 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે શહેર પોલીસ દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું, જે અંતર્ગત એસઓજી ક્રાઇમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં રથયાત્રા રૂટ વિસ્તારમાં એસઓજી દ્વારા મકાન તેમજ હોટલમાં ચેકિંગ હાથ ધરાયું. ભાડે આપેલા મકાનમાં કોણ કોણ રહે છે, કેટલા સમયથી રહે છે, તેનો તમામ ડેટા એસઓજી ક્રાઇમ દ્વારા એકત્ર કરવામાં આવ્યા. આ અગાઉ પણ સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, તેમજ અત્યંત આધુનિક ટેકનોલોજીના ડ્રોન દ્વારા સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવશે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેર પોલીસ દ્વારા માઇક્રો પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે, તેમજ એસઓજી ક્રાઇમની જે ટીમ છે તેના દ્વારા સઘન તપાસો હાથ ધરવામાં આવી રહી છે. ભાડાના મકાનો હોય કે પછી હોટલોની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કોઈ ભાડાના મકાનો જે હોય છે તેને કેટલા સમયથી આપવામાં આવે છે, ભાડા કરાર કરવામાં આવ્યો છે કે નથી આવ્યો, તે તમામ પ્રકારની તપાસ છે જે એસઓજી ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવી છે. એસઓજી ક્રાઇમના પીઆઈ ચૌધરી સર આપની સાથે છે. ચૌધરી સાહેબ, એસઓજી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ, એક બાજુ રથયાત્રાને ગણતરીના દિવસો. હા, જેસીપી સાહેબ તરફથી એક ડ્રાઈવ આપવામાં આવી છે અને એસઓજીનો તમામ સ્ટાફ 4 ટીમો બનાવી અને આખા સમગ્ર રૂટ ઉપર જે કોઈ પણ દુકાનો, ઘરમાં રહેતા હોય, માલિક છે, ભાડુઆત છે, એ બાબતની તમામની તપાસ હાલ એસઓજી દ્વારા શરૂ કરવામાં આવેલી છે. સર, કેવા પ્રકારની હાલ એસઓજી દ્વારા તમામ જે રથયાત્રાનો રૂટ છે તેની ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તમામ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે? જે કંઈ પણ શંકાસ્પદ લાગે એ બાબતે બી એનું ચેકિંગ ચાલુ છે. દુકાનોમાં જોવામાં આવે છે કે બીજું કંઈ ગેરકાયદેસર થતું નથી. મકાન માલિક છે, ભાડુઆત છે, તો કેટલા સમયથી છે એ બાબતે એને પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે કે કેમ, આ બધી બાબતો ચેક કરવામાં આવે છે અને એની ગંભીરતાથી નોંધ લેવા આવી છે. એસઓજી ક્રાઇમના પીઆઈ ચૌધરી સાહેબ હતા ને, તેમના દ્વારા હાલ જે રથયાત્રાનો જે રૂટ છે તેની ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હોટલ, મકાનો, તમામ જગ્યાઓ ઉપર હાલ તેમની ટીમ દ્વારા અને એસઓજી ક્રાઇમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બીજી બાજુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ અલગ અલગ જગ્યાઓ ઉપર ડ્રોન ઉડાડીને સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. કોઈ જ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. કેમેરામેન સરોવર અલી સાથે વિરેન્દ્રસિંહ ભાટી, GSTV.